નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા છે ગુજરાતના એવા મંદિરે કે જબરજસ્ત મંદિરે. તો મારી વાઈફ તમને બતાવશે કે અમે ક્યાં જઈ રહ્યા છે. અંજુ, તો આપણે ક્યાં જઈ રહ્યા છે? અક્ષરધામ પોઈચા. પોઈચા? વાહ ભાઈ વાહ, જોયું? અક્ષરધામ પોઈચામાં જઈ રહ્યા છે. તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. નામ છે પોઈચા, અમે અહીંયા નથી પોઈચા હો. હા, જો પોઈચા અક્ષરધામ મંદિરના દર્શન કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના. તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો મિત્રો, અમે અહીંયાથી ભરૂચના ટોલ નાકા પહેલા આ સાઈડ જમણી બાજુ મારવાની છે. જો અહીંયાથી આમ જવાના છે સીધા પોઈચા. Continue on Gujarat State Highway 165 for 5 kilometers. રાજપીપળા વાળો રસ્તો લાગે. રાજપીપળા થઈને જવાનું છે આપણે. અહીંયાથી રાજપીપળા થઈને નીકળવાનું છે. તો આપણે મિત્રો માજીને બેસાડી લઈએ. સીધ જાવ. હે, અમારે જવું છે પોઈચા. માત્ર પોઈચા જવું છે. હા, બેસી જાઓ. શું કયો માજી? હા હા, વાંધો નહીં. વાહ, ખોલી આપતો. હાલે, ચાલો તો આપણે નીકળીએ. તમારે કઈ બાજુ જવાનું છે માજી? અમારે વાઘપરા જવાનું. વાઘપરાથી કરાર જવાનું. કરાર જવાનું? ઓકે. તો મિત્રો, અમે આ કઈ ચોકડી કહેવાય માજી? આ આગળ અમે અહીંયા પુલ નીચેથી આવ્યા. મુલક ચોકડીથી અમે નીકળ્યા. એટલે માજી આવ્યા બિસાડા તડકાના ઊભા હતા. એટલે મેં તું ચાલો બેસી જાવ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો.
પોઈચા કેટલું થાય અહીંથી માજી? એ બાજુ ભાઈ અમે આ બાજુ ના છે એટલે બહુ આપણને એવું ધ્યાનમાં નહીં આવે. એવું છે? હા અમે તો અંકલેશ્વર બાજુ ના છે. હા હા આ તો મારી બેન છે ને તઈ ગયા છે. હા એવું છે. રાણીપોડા મારી બેન છે. હા હા અમે હા અંકલેશ્વર બાજુ ના છે. એવું છે. એમ કરાર પણ જવાનું છે પણ મારી નણંદ કરાર રહી. હા હા એટલે રાણીપોડા ઉતરી બહુ ત્યાંથી મારી બેનનો છોકરો લઈ જાય. હા હા આ મુલત મારી ભાઈની છોકરી પણ આવે છે એટલે અહીંયા આવી. એવું છે. હા. સ્કૂલે જાશો? હા જાય ને. કેટલા પણ? ત્રીજું. ત્રીજું. હે. ત્રીજું ભણે છે ત્રીજું. એ તમે આપણે ઝઘડિયા જઈને પૂછે ને તો કોઈ પણ બતાવે. એવું છે. હા ઝઘડિયા જઈને પૂછવાનું. ઓકે. તો મિત્રો આપણે અહીંયા સીએનજી પુરાવી લઈએ છીએ હવે ગાડીમાં. ફૂલ કરી દે. તો સીએનજી ફૂલ થાય છે આપણી ગાડીમાં. કેટલું આવે છે જોઈએ હવે. આંકડા તો બતાવતા જ છે, જોઈ શકો છો. કેટલો આવ્યો છે? 246 રૂપિયા. 41. કેટલા કિલો આવ્યો? 2 કિલો ને 91. ઓકે. પોઈચાનો રસ્તો જોવો મિત્રો. જે તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું તો ભૂલતા જ નહીં. કે મંજુ બરોબર છે ને? આવા ને આવા અમારા બ્લોગ જોવા માટે ગુજરાતનું અક્ષરધામ કહેવામાં આવે છે ભાઈ પોઈચા એટલે સ્વામિનારાયણ મંદિર. તો મિત્રો અત્યારે અમે રાજપીપળા પહોંચવા આવી ગયા છે.
In 400 meters, turn left. આ પેલા એમ વાળ લે. હા આવી ગયું એ તમારે નેટ ઉપરથી સીધું ઓલી સાઈડ જવાનું છે ને. હા. Turn left onto Gujarat State Highway 160, Gujarat State Highway 175. ઓકે તમારે આમ જવાનું છે બેન? ના મારે તો બજારમાં. અમારે આમ જવાનું છે ને તો હા તમારે આ હવે સીધો જ રસ્તો પોઈચા આવી જશે. ઓકે ત્યાંથી આમ બસ ઓળખ છે. આમ. હા એમ સીધો હા હા સીધો ઈ તો રસ્તો જ છે સીધો ડાયરેક્ટ મારેલું જ છે. હા 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 વાંધો નહીં બરાબર. તો મિત્રો આપણે અત્યારે રાજપીપળાવાળી ચોકડીએ પૂગી ગયા છે ને અહીંયાથી સીધા હવે પોઈચા નીકળી જાય છે. Continue for 11 kilometers. ઓકે ડભોઈ વડોદરા અહીંથી સીધું જવાનું છે 72 કિલોમીટર થાય મિત્રો. $72. આ એને ચાલો છે. In 500 meters, continue straight past Mahakali Nashta House. Continue straight past Mahakali Nashta House. તો મિત્રો આપણે પોઈચા ગેટમાં ગરી ગયા છે. In 500 meters, turn right onto Nilkant Dham Road. Turn right. જય સ્વામિનારાયણ ભગવાન. In 600 meters, you will arrive at your destination. તો મિત્રો આપણે પોઈચા પહોંચી ગયા છે સ્વામિનારાયણ મંદિર. તમે જોઈ શકો છો અત્યારે ને આપણે અંદર જઈએ છીએ. હવે વિડીયો શૂટ કરવા દઈએ કે નથી કરવા દેતા એ જોઈ લઈએ. તો મિત્રો અત્યારે અમે પોઈચા પહોંચી ગયા છે. કેવું મજા આવે એવું છે અંજુ? બહુ મસ્ત છે હો. એકવાર જરૂર આવજો અહીંયા. હા પોઈચા તો અમે 10 રૂપિયાની અહીંથી ટિકિટ લઈ લીધી. એક વ્યક્તિના 10 રૂપિયા ને આ છે અહીંયા ટિકિટ બારી. આ એન્ટ્રી ગેટ છે, જોઈ શકો છો તમે મિત્રો. ચાલો તો હવે આપણે નીકળીએ. અંજુ
ટિકિટ આપી દે ભાઈને. તો અમે નીકળીએ અત્યારે, અંદર જઈએ છીએ હવે. જોઈ શકો છો કેવું મસ્ત છે. જુઓ પોઈચા ભાઈ અમે પહેલી વાર આવ્યા છે, બહુ જબરજસ્ત લાગ્યું અમને તો. તમે પણ એકવાર પોઈચા આવી જાજો. જુઓ કેવો મસ્ત વ્યૂ છે અહીંનો, જોઈ શકો છો. જુઓ અંજુ કેમ છે બાકી? મસ્ત છે ને? બહુ મસ્ત છે. હે તો ચાલો હવે આપણે અંદર જઈએ છીએ. હાલો. તો મિત્રો આપણે અહીંયાથી 2 મેંગો ડોલી લઈ લઈએ. તો 2 મેંગો ડોલી લીધી છે આપણે. હાલે તો આપણે 2 મેંગો ડોલી લીધી છે. કેમ અંજો રેડી ને? તડકો પણ બહુ છે. જમવાની સુવિધા બધી છે, પણ અમે તમારે જમવાનું લઈને ઘરે ટોકન આ ટોકન સિસ્ટમ છે, નાસ્તા પાણીનું.
તો મિત્રો જોઈ શકો છો મિત્રો, તડકો પણ બહુ છે. તો જોઈ શકો છો મિત્રો તમે બધું. જો નીલકંઠ વર્ણી, જો નીલકંઠ વર્ણી. તો ચાલો આપણે અંદર જઈએ હવે. તો મિત્રો આ મંદિરનો ગેટ છે, તમે જોઈ શકો છો, પ્રવેશ દ્વાર. અહીંયા જુઓ બધાય ફોટા ને એવું પાડે છે, તમે જોઈ શકો છો. જુઓ કેવું મસ્ત બનાવેલું છે. તમને આખો રાઉન્ડ મરાવી દઉં. આ જુઓ કૃષ્ણ ભગવાન બધાયથી ઉપર છે આયા. જોઈ શકો છો આ ગોપીઓ બધી ઝાડવા ઉપર કૃષ્ણ ભગવાન બેઠા છે. મોરલી મનહર, દ્વારકાના નાથ. જોવો તો તમે, જોવા બેઠા છે, જોઈ શકો છો. જોવો છે. તો મિત્રો અમારો અંજુનો તડકો બરોબર લાગી ગયો છે હવે. મારી માથે ધોમ થઈ ગઈ છે અત્યારે. કે મને મૂકી મૂકીને વયા જ આવી કે આઘા પાસે આવી ગયા કે શૂટિંગ ઉતારવા આવી ગયા કે એમ નહીં. તો પછી હવે તડકો લાગ્યો આને. આ બધી શોપ છે અહીંયા આવેલી, જો માળા અને એ બધી વસ્તુ, એન્ટિક વસ્તુ બધી મળે છે. જોવો હા, તો બધી વસ્તુ અહીં મળે છે. જોવો આ પોપકોર્ન ને ઓલું ને ઓલું તમે જોઈ શકો છો. હાલો ભાઈ છત્રી, આમ કે છત્રી બતાવો, છત્રી જોઈ લ્યો. આ છત્રી તો ચાલો. તો મિત્રો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો? તો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય. ને આ એપિસોડ પહેલો છે તો બીજો ફટાફટ આવશે, તે માટે વેઇટ કરો.